આપનું નામ અને પરિચય? મારું નામ મોહમ્મદ શાહ મોતીસા દીવાન, સામાજિક કાર્યકર, આણંદ। તૈયાર કરવામાં આવ્યું છે। આ એક ગુસલવાન અમે તૈયાર કરી છે કે કોઈ પણ મોમીન ભાઈ બહેન જ્યારે એનું મૈયત થઈ જાય તે વખત આપણી શરીયત મુજબ એને એક ગુસલ આપવાનું હોય છે। તો આપણે ઘણી જગ્યાએ જે મૈયતમાં જઈએ છીએ ત્યાં જોતા હોઈએ છીએ કે શહેરની અંદર ખાસ કે મોંઘવારીને કારણે લોકોના મકાનો નાના હોય છે, ફ્લેટો હોય છે, તો રોડ રસ્તા નાના હોય છે, તો એ ગુસલ આપવા વખતે બહુ અગવડતા પડતી હોય છે, ઘણી તકલીફો પડતી હોય છે। અમે મીડિયાના માધ્યમથી અમદાવાદમાં એક ગુસલવાન આવી તૈયાર કરેલી, એ મીડિયામાં અમે જોઈ, અમે એમને મળવા ગયા, એનાથી પ્રેરણા લઈ મેં અને જાવેદભાઈએ વિચાર્યું કે કેમ ના આપણે આવી એક ગુસલવાન બનાવીએ। કારણ કે કોરોના કાળ દરમિયાન જ્યારે લોકોની મૈયત થતી હતી તે વખતે ઘણી તકલીફો પડતી હતી મૈયતને કબ્રસ્તાનમાં લઈ જવા માટે, ગુસલ આપવા માટે। એટલે તે વખતે અમે એક મૈયતવાનનું આયોજન કર્યું છે છેલ્લા 3 વર્ષથી। તો અત્યાર સુધી લગભગ 650 મૈયત એમાં ગઈ છે। એ મૈયતવાન અમે નિઃશુલ્ક ફ્રી કરી છે। એવી જ રીતે અત્યારે જે આ ગુસલવાન અમે બનાવી છે એ બી અમે ફ્રી રાખવાના છે, એનો કોઈ ચાર્જ લેવામાં આવવાનો નથી। એ ગુસલવાનની અંદર ઘણી સગવડો અમે મૂકેલી છે। પહેલું તો આખી ગુસલવાન એર કન્ડિશન બનાવેલી છે, એની અંદર કફનની આખી કીટ આવશે, એમાં ટૂંકમાં ગુસલ, ગરમ પાણી, ઠંડુ પાણી, શરીયત મુજબ ગુસલ કરવામાં જે વસ્તુની જરૂરિયાત હોય એ તમામ વસ્તુ અંદર અવેલેબલ હશે। કોઈ વસ્તુ એમને બહાર લેવા જવાની જરૂર નહીં પડે। એ ટાઈપની આ ગુસલવાન બનાવેલી છે અને તે આણંદ શહેર પૂરતું આ ગુસલવાન મોકલવામાં આવશે। બીજે આણંદની બહાર અત્યારે મોકલી શકાય એવી પોઝિશન નથી। આપનું નામ? મારું નામ મોહમ્મદ જાવેદ છે, ઉસ્માનભાઈ બંગડીવાળા। ગુસલવાન તૈયાર કરવામાં આવ્યું છે। આ ગુસલવાન આણંદ મુસ્લિમ સમાજ માટે આપણે આજે ખોલી છે અને એના અંદર કફનથી લઈને ટોટલી ગુસલથી લગતી બધી જ સામગ્રી અંદર હાજરમાં છે। એ માટે અમે આ વાન કાઢી છે આણંદ સર્વ મુસ્લિમ સમાજ માટે। સુવિધા રહેશે અને કેવા પ્રકારની અને ના, એમાં નિઃશુલ્ક રહેશે, કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં અને અંદર સુવિધા બધી જ છે। અંદર એસીથી લઈને હાથના ગ્લોવ્સથી લઈને ડસ્ટબિન, કફનનો સામાન, ટોટલી બધી જ ચીજ વસ્તુ અંદર હાજરમાં રહેશે। તમારી બીજી ગાડી છે, પહેલા પણ એક ગાડી અમે બીજી એક ગાડી કાઢી હતી આગળ 3 વર્ષ થયા એને આખરી સફરની, જે ઘરથી લઈને કબ્રસ્તાન સુધી એ ગાડી પહોંચે, એ એક ગાડી એ હતી અને આ બીજી અમે કાઢી છે।